કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો હું આજે લઈને આવ્યો છું વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ એટલે શું, તેના દાખલા કઈ રીતે ગણવાના હોય છે એ તમને આજે હું સમજાવવાનું છું. વ્યસ્ત પ્રમાણ 8મા ધોરણમાં તેમજ નવોદયની પરીક્ષામાં, સીએટીની પરીક્ષામાં તેમજ ઘણી બધી પરીક્ષામાં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આના દાખલા પૂછાતા હોય છે. તો ખૂબ જરૂરી છે વ્યસ્ત પ્રમાણ. તો ચાલો કઈ રીતે એના દાખલા ગણાય છે એ હું આજે સમજાવવાનો છું. વ્યસ્ત પ્રમાણ તો જ્યારે બે રાશિમાં એક રાશિમાં વધારો થાય ત્યારે બીજી રાશિમાં ઘટાડો થાય, અથવા એક રાશિમાં ઘટાડો થાય ત્યારે બીજી રાશિમાં વધારો થાય, તો તે બે રાશિ વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે તેમ કહેવાય છે. શું કે બે રાશિ, રાશિ એટલે શું? કોઈ પણ રીતની રાશિ હોય, એટલે કે કિલોમીટર, મીટર, દિવસ, કામ, તો આને રાશિ કહીશું આપણે. શું કહે છે? એક રાશિમાં વધારો થાય તો બીજીમાં ઘટાડો થાય, એકમાં ઘટાડો થાય તો બીજીમાં વધારો થાય, તો તે બે રાશિ વચ્ચે વ્યસ્ત પ્રમાણ હોય છે. ઉદાહરણ તરીકે બે માણસો કોઈ કાર્ય 4 દિવસમાં પૂરું કરે છે, તો 4 માણસો તે કાર્ય કેટલા દિવસમાં પૂરું કરશે? 2 દિવસમાં જ કરી નાખે ને મિત્રો. અહીંયા શું મેં બે માણસો હતા, કાર્ય કેટલા દિવસનું હતું? 4 દિવસનું હતું, 4 દિવસમાં પૂરું કરે છે. હવે જો માણસની સંખ્યા મેં 4 કરીને એટલે કે વધારો કર્યો તો કાર્ય એટલે કે દિવસોની સંખ્યા શું થયો? ઘટાડો થયો. તો એકમાં વધારો કરું તો બીજામાં ઘટાડો થાય છે, તો તે બે રાશિ વચ્ચે કયું પ્રમાણ હોય? વ્યસ્ત પ્રમાણ હોય. તો એનું સૂત્ર છે x1 y1 નો ગુણાકાર x2 y2 નો ગુણાકાર. હવે મેં જે તમને સમજાવ્યું એમાં હું દાખલો લઈશ એટલે તમને વધારે ખબર પડશે. ચાલો આ રીતનો એક દાખલો સમજાવું. એક કારને 60 કિમી કલાકની ઝડપથી, એટલે કોઈ કાર છે એની ઝડપ કેટલી છે? 60 કિમી કલાક છે. કોઈ એક સ્થાન પર પહોંચવા, કોઈ એક જગ્યાએ પહોંચવા 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ 80 કિમી કલાક કરું તો સમય કેટલો લાગે મિત્રો? તમને પણ ખબર પડી જાય કે જો કારની ઝડપ વધારે કરું તો અહીં શું લાગે? સમય ઓછો લાગે. તો વધારો કર્યો તો શું થયું? ઘટાડો થયો. તો વધારો ઘટાડો આવે તો વ્યસ્ત પ્રમાણ, બેમાં વધારો અથવા બેમાં ઘટાડો આવે તો સમપ્રમાણ. તો કયું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. હવે દાખલો કઈ રીતે ગણાય એ પણ તમને સમજાવી દઉં. પહેલા લખવાનું અહીં કિમી કલાક અને સમય વચ્ચે વ્યસ્ત પ્રમાણ. કયું પ્રમાણ છે? વ્યસ્ત પ્રમાણ છે. તો x1 x2 અને y1 y2 કઈ રીતે દર્શાવવાના? આને x1 કહેવાનું અને y1. તો x1 કેટલા છે? 60 કિમી કલાક. y1 કેટલા છે? 2 કલાક. એ રીતે x2 કેટલા છે? 80 કિમી કલાક. y2 કેટલા છે એ આપણે શોધવાના છે, કેટલી કલાક થાય છે. બસ ગુણાકાર જ છે. x1 ગુણ્યા y1, x2 ગુણ્યા y2. x1 કેટલા છે? 60, y1 કેટલા છે? 2, x2 કેટલા છે? 80, y2 આપણે શોધવાના છે. 60 ગુણ્યા 2, આ 80 ગુણાકારમાં, આ બાજુ લાવો તો ભાગાકારમાં. y2 0 0 ઉડી જાય, 2 ચોક 8 ઉડી જાય, 6 ભાગ્યા 4 કરો બરાબર y2. ભાગાકાર કરી નાખી, છેદ પણ ઉડે છે. 6 ભાગ્યા 4 કરો, 4 એકા 4, 2 વેજા ઘરનો લગાડો, 0 પર મૂકો, 4 પંચા 20, તો 1.5. તો y2 બરાબર કેટલા મળ્યા? 1.5 કલાક. તો આનો અર્થ એ થાય કે 80 કિમી કલાકે જો હું ગાડી ચલાવીશ તો મારે કેટલી? 1.5 કલાકે, 1.5 કલાકમાં હું પહોંચી જઈશ. તો આ 2 કલાકની જગ્યાએ 1.5 કલાક થઈ ગયા, કારણ કે આપણે સ્પીડ વધારી તો કલાક ઓછી થવાય નહીં. તો આ રીતે મિત્રો વ્યસ્ત પ્રમાણનો દાખલો મિત્રો ગણાતો હોય છે. એક દાખલો જોયો, હજુ આપણે એક દાખલો જોયો એટલે વધારે આપણને ખબર પડે. તો ચાલો હવે આપણે જોવાનો છે બીજો દાખલો. તો ચાલો આપણે એને જોઈએ. પેલા આપણે રકમ વાંચશું. કોઈ એક શાળામાં 45 મિનિટનો એક એવો 8 તાસ છે. 8 તાસ એટલે લેક્ચર, બરોબર? 8 લેક્ચર, 45 મિનિટના 8 લેક્ચર છે. હવે જો શાળામાં 9 તાસ કરવા હોય, 8 ની જગ્યાએ કેટલા કરવા છે? 9 કરવા છે. કેમ કે કોઈ એક વિષય નથી ભણાવી શકાતો, એવું પણ બની શકે. તો 9 તાસ કરવા હોય તો દરેક તાસનો સમય કેટલો રાખવો પડે? અહીં શાળાનો સમય સમાન રહેશે તેવું માનું કે શાળામાં આપણે કઈ ટાઈમ વધારી નથી નાખવાનો, અડધી કલાક કે 50 મિનિટ કે કંઈ પણ વધારવાનું નથી. સમય એટલો ને એટલો જ છે, એમાં કોઈ વધારો ઘટાડો નહીં. હવે તમે મને કહો 45 મિનિટના 8 તાસ હોય, હવે જો 9 તાસ કરો તો તાસનો સમય ઘટે કે વધે? ઘટે જ તે, કારણ કે કેમ? 9 તાસ કર્યા તો 45 ના કેટલા થશે? ઓછા થશે. તો અહીંયા શું? તાસ વધેરા તો સમય શું થયો? ઘટ્યો.
તો શું પ્રમાણ? એક વધાર્યું તો એક ઘટ્યું, તો કેવું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણ છે. તો પેલા આપણે લખશું. શું લખશું? અહીં તાસ અને સમય વચ્ચે વ્યસ્ત પ્રમાણ. અહીં તાસ અને સમય વચ્ચે શું છે? વ્યસ્ત પ્રમાણ છે. અને x1 અને y1 કહી દો. તો x1 કેટલા છે? 45 મિનિટ. y1 કેટલા છે? 8 તાસ છે. હવે 9 તાસ કરવા છે. તો x2 બરાબર કેટલા? 9 તાસ નહીં મિત્રો, આપણે તો એ મિનિટ શોધવાનું છે. મિનિટ તો આપણને તો શોધવાની છે, તો એ આપણને નથી આપ્યું, એટલે આપણે આપણને x2 નથી આપ્યા. y2 બરાબર 9 તાસ છે. તો આની નીચે આપણે 9 તાસ લખશું, કારણ કે મિનિટ નીચે મિનિટ અને તાસ નીચે તાસ આવે. y1 y2 સરખા હોય, x1 x2 સરખા હોય. સૂત્ર ઈ જ તે x1 ગુણ્યા x2 નહીં, x1 ગુણ્યા y1 x2 ગુણ્યા y2. x1 કેટલા છે? 45. y2 કેટલા છે? 8. x2 આપણી પાસે નથી, y2 છે 9. 45 ગુણ્યા 8, 9 ગુણાકારમાં આ બાજુ લાવો તો ભાગાકારમાં x2. છેદ ઉડ્યા છે? ઉડ્યા છે. 9 પંચા 45, 8 પંચા 40 બરાબર y2. તો y2 બરાબર કેટલા મળે? 40 મિનિટ. જો 9 તાસ તમારે કરવા હોય તો તાસનો સમય કેટલો રાખવાનો? 40 મિનિટનો રાખવો પડે. તો મિત્રો આ હતું વ્યસ્ત પ્રમાણ. એકદમ સહેલું જ છે, થોડુંક સમજવું જરૂરી છે માત્ર. તો અહીં આપણે એટલો વિડીયો રાખીએ છીએ. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જો હજી તમને એવું લાગતું વ્યસ્ત પ્રમાણે હજી થોડાક દાખલાના વિડીયો બનાવો તો તમને મને કમેન્ટમાં જણાવજો. હું બીજો ભાગ પણ આનો બનાવીશ, બરાબર? 100%. તો અહીં આપણે એટલું રાખીએ છીએ. વિડીયો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે જોડાઈ રહો. ઇઝીલી એજ્યુકેશન જેવું નામ છે એવું કામ મળશે તમને. ઇઝીલી એજ્યુકેશન એટલે સરળ રીતે શિક્ષણ તમને આમાં મળી રહેશે. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.